ભાવનગરમાં ઠંડીનું જોર છે તે યથાવત જોવા મળ્યું છે। કડકડતી ઠંડી પડી રહી છે અને ઠંડીના કારણે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે। 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતા ઠંડીમાં વધારો થયો છે। ઠંડીમાં લોકોએ તાપણાનો સહારો લીધો। તો ભાવનગરમાં પણ ઠંડીનું જોર છે તે યથાવત જોવા મળ્યું છે। તો ભાવનગરમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે। 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતા ઠંડીમાં વધારો થયો। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, ભાવનગરમાં ઠંડીનું જોર યથાવત જોવા મળી રહ્યું છે, લોકો ઠૂંઠવાયા છે, શું વિગત? જી ચોક્કસ, એક તરફ કહી શકાય કે હવામાન ખાતાએ માવઠાની આગાહી આપી હતી, ત્યારબાદ જે રીતના કાશ્મીર અને ઉત્તર ભારતની અંદર જે હિમવર્ષા થઈ રહી છે તેની અસર અનેક રાજ્યમાં પડી રહી છે। હાલ ભાવનગરની વાત કરું તો ભાવનગરમાં પણ 3 દિવસથી જે કહી શકાય કે વાદળછાયું વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર છે તે વધારે છે, જે વિઝિબિલિટી છે તે પણ ઘટી રહી છે। તેમજ ભાવનગર શહેર અને જિલ્લાની અંદર ઠંડીનું પ્રમાણ છે તે દિવસે ને દિવસે ઘટી રહ્યું છે। આજ પણ ઠંડીના પ્રમાણમાં કહી શકાય કે ગઈકાલ કરતા 3 ડિગ્રી તાપમાન ઓછું છે, તેને લઈને જે લોકો છે તે ઠૂંઠવાયા છે। ખાસ કરીને વાત કરવા ત્યારે ઠંડીના જોર વધતાની સાથે જ લોકો છે ગરમીનો સહારો લઈ રહ્યા છે, તે માટે તાપણા જેવી કહી શકાય કે તાપણા કરી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો જે માવઠાની અસરને કારણે લોકોને એક તરફ માવઠાની અસર હતી અને માવઠાની અસર બાદ ઠંડીનું પ્રમાણ છે તે પણ, કારણ કે જે પવન છે તે પવનની ગતિ પણ ક્યાંક ને ક્યાંક પડી ચૂકી છે, તેને લઈને પણ લોકોને છે કે ઠંડીની અસર છે વધુ જોવા મળી રહી છે। જી જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતા ઠંડીમાં વધારો થયો છે। ઠંડીમાં લોકોએ તાપણાનો સહારો લીધો છે। 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો। ભાવનગરમાં ઠંડીનું જોર છે તે યથાવત જોવા મળ્યું છે અને લોકો ઠૂંઠવાયા છે।